આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતમાં કલરકામનું બહાને ચોરી કરનાર ઝડપાયો છે તો ઉત્તરાયણમાં કલરકામ કરનારના ઘરમાંથી ચોરી કરી હતી જેમાં કલરકામના બહાને રૂપિયા 1.90 લાખની ચોરી કરી હતી તો પોલીસે આરોપી સીતારામ રાધેશ્યામ કુશવાહાની અટકાયત કરી છે આરોપી પાસેથી ચોરીના સોનાના ચાંદીના ઘરેણા પણ કબજે કરવામાં આવ્યા છે ઘરની ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરીને અંજામ આપ્યો હતો તો ઉત્તરાયણ પોલીસે હાલ આરોપીની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે તો સુરતમાં કલરકામના બહાને ચોરી કરનાર આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે ઉત્તરાયણમાં કલરકામ કરનાર ઘરમાંથી ચોરી કરી હતી અને જેમાં કલરકામના બહાને રૂપિયા 1.90 લાખની ચોરી કરી હતી તો આરોપી પાસેથી ચોરીના દાગીના પણ છે તે જપ્ત કરવામાં આવ્યા છે તો ઘરની ડુપ્લિકેટ ચાવી બનાવીને ચોરીને અંજામ આપ્યો હતો ઉત્તરાયણ પોલીસે ધરપકડ કરી છે આરોપીની અને વધુ તપાસ આરંભી છે તો કલરકામના બહાને ચોરી કરનાર આરોપી ઝડપાયો છે રૂપિયા 1.90 લાખની ચોરી કરી હતી પોલીસે આરોપી સીતારામ રાધેશ્યામ કુશવાહાની અટકાયત કરી છે તો આરોપી પાસેથી ચોરીના સોના ચાંદીના ઘરેણા પણ કબજે કરવામાં આવ્યા છે તો બીજી તરફ ઘરની ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરીને અંજામ આપ્યો હતો પોલીસે હાલ આરોપીની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે વધુ પૂછપરછ હાથ ધરશે તો સુરતમાં કલરકામના બહાને ચોરી કરનાર આરોપીની અટકાયત કરી છે રૂપિયા 1.90 લાખની ચોરી કરી હતી